when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो जय हो। आजा आजा जिंद शामी आने के तले, आजा जरी वाले नीले आसमाने के तले। जय हो हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। तो विद्यार्थी मित्रों, આપણે જે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 9 નો અભ્યાસ કરતા હતા, જૈવ અણુઓ, જૈવિક અણુઓ। હવે એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિક એસિડ કઈ રીતને બને, તો કે ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય એને શું કહેવાય? ન્યુક્લિક એસિડ કહેવાય। આ ન્યુક્લિક એસિડ તરીકે કાં તો ડીએનએ હોય કાં તો આરએનએ હોય। એમાં આપણે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલામાં જે રિબોઝ શર્કરા હોય અને એનાથી જો ન્યુક્લિયોટાઇડ બન્યો હોય તો એને એમાંથી ન્યુક્લિયોટાઇડની શૃંખલા બને, એમાંથી શું બને? આરએનએ। તો આજનો જે આપણો ટોપિક છે એ કયો છે? તો કે ભાઈ ડીએનએ। તો ડીએનએ છે, તો પહેલા તો ડીએનએ નું ફૂલ નામ તો કે ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ। હવે જે ડીએનએ છે એ ડીએનએ ની અંદર શું હોય તો આપણે જોતા જઈએ। માનો કે ડીએનએ ની રચનામાં આપણે જોઈએ તો આપણે ખબર હોય રિબોઝ શર્કરા હોય, પેન્ટોઝ શર્કરા હોય। કેવી હોય? પેન્ટોઝ શર્કરા। આ પેન્ટોઝ શર્કરા છે 5 કાર્બન વાળી। એ કેવી હોય? ડિઓક્સી હોય। કયા પ્રકારની હોય? ડિઓક્સી પેન્ટોઝ શર્કરા હોય। હવે આપને ખબર હોય, ધારો કે એના પહેલા નંબરના કાર્બન સાથે એડિનિન જોડાય તો આ બન્યું ન્યુક્લિયોસાઇડ। શું બન્યું? ડિઓક્સી શર્કરા, પણ કયા પ્રકારની? પેન્ટોઝ શર્કરા, પણ કયા? ડિઓક્સી પ્રકારની। એના પહેલા નંબરના કાર્બન સાથે એડિનિન બને એટલે આ શું બન્યું? ડિઓક્સી ન્યુક્લિયોસાઇડ। ડિઓક્સી ન્યુક્લિયોસાઇડ બન્યું। તો હવે એના 5મા નંબરના કાર્બન સાથે શું જોડાય? ફોસ્ફેટ જોડાય। ફોસ્ફેટ જોડાય એટલે આપણું શું બન્યું? એક ન્યુક્લિયોટાઇડ બન્યું। તો આ રીતના આ બીજી પેન્ટોઝ શર્કરા ડિઓક્સી પ્રકારની, એના પહેલા નંબરના કાર્બન સાથે માનો કે ગ્વાનિન જોડાણો। શું જોડાણો? ગ્વાનિન। અને 5મા નંબરના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાણો, તો આ બીજો ન્યુક્લિયોટાઇડ બન્યો। હવે અહીંયા ત્રીજા નંબરનો, પહેલી શર્કરા છે, પ્રથમ ન્યુક્લિયોટાઇડ છે, એના ત્રીજા નંબરનો કાર્બન, અને બીજો જે આપણે જોઈએ કે પેન્ટોઝ શર્કરા છે એનું કયો આવે? આપણે જોઈએ 5મા નંબરનો કાર્બન, તેની વચ્ચે આ ફોસ્ફેટ બંધથી બે જોડાય એટલે ડાયફોસ્ફોએસ્ટર બંધ થાય। શું થાય? ડાયફોસ્ફોએસ્ટર બંધ। આ બે રચના બની। આ બે રચનાને શું કહેવાય? તો કે ભાઈ ડાયન્યુક્લિયોટાઇડ કહેવાય। તો એવી રીતે ત્રીજું જોઈએ, ડિઓક્સી શર્કરા। હવે આપણે જોઈએ સાઇટોસિન। શું જોડાણું? સાઇટોસિન। અહીંયા શું જોડાય? ફોસ્ફેટ। આ બે બનતી ફોસ્ફોડાયસ્ટર બંધ। તો આ જે બન્યું ટ્રાયન્યુક્લિયોટાઇડ। ફરીથી પેન્ટોઝ શર્કરા ડિઓક્સી પ્રકારની। હવે માનો કે શું જોડાય? તો કે થાઇમિન। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થાઇમિન શું કામ લીધો? યુરેસિલ શું કામ લીધો? કારણ કે ડિઓક્સી રિબોઝ શર્કરા સાથે યુરેસિલ જોડાતો નથી, થાઇમિન જ જોડાય। તો આ રીતના ફોસ્ફેટ, તો ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈ જાય। તો આ રીતના ફરી આ જે રચના બની એને કે ટેટ્રા ન્યુક્લિયોટાઇડ, 4 ન્યુક્લિયોટાઇડ જોડાણા એટલે ટેટ્રા ન્યુક્લિયોટાઇડ। આમ એના પછી
આ રીતના અસંખ્ય જોડાતા જાય. શું થાય? અસંખ્ય જોડાતા જાય. એટલે અસંખ્ય ન્યુક્લિયોટાઇડ જોડાય એટલે એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. અસંખ્ય જોડાય એને શું કહેવાય? પોલીન્યુક્લિયોટાઇડ. 1 પછી 2 3 4 આ રીતના અસંખ્ય જોડાય એમાં પોલીન્યુક્લિયોટાઇડ. પણ નાઇટ્રોજન બેઝ 4 જ હોય. કદાચ ન્યુક્લિયોટાઇડ કદાચ 500 હોય, પણ એમાં નાઇટ્રોજન બેઝ 4 પ્રકારના જ હોય: એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન. યુરેસિલ છે આમાં હોતો નથી. ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ ગમે, માનો કે 5મો હોય તો સી હોય, વળી પાછો સાઇટોસિન હોય, વળી પાછો સાઇટોસિન, પછી થાઇમિન હોય, પછી એડિનિન હોય, વળી થાઇમિન, એડિનિન, એમ હોય. આવી રીતના જ ગોઠવાઈ લેવો જરૂર હોતી નથી. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા થઈ. તો આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. પણ ડીએનએમાં આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા 2 હોય. ડીએનએમાં આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કેટલી હોય? 1 હોય, 2 હોય. જેમ કે આપણે આરએનએમાં જોયું તો આરએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કેટલી હતી? 1 જ હતી અને આરએનએ બની ગયું હતું. પણ ડીએનએમાં આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કેટલી હોય? 2 હોય. હવે એક વસ્તુ યાદ રાખવાની કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય. તો અહીંયા આપણે જોઈએ કે માનો કે એડિનિન છે. કયો છે? એડિનિન. એડિનિનની સામે હંમેશા થાઇમિન જ જોડાય, બીજો કોઈ ન જોડાય. આ વસ્તુ મગજમાં રાખવાની. એડિનિનની સામે હંમેશા શું જોડાય? થાઇમિન જ જોડાય. ગ્વાનિનની સામે હંમેશા સાઇટોસિન જ જોડાય. એડિનિન જ્યાં પણ હોય એની સામે હંમેશા કયો નાઇટ્રોજન બેઝ જોડાય? તો કે થાઇમિન જ જોડાય. એડિનિન સામે કોઈ દી સાઇટોસિન ન જોડાય કે કોઈ દી ગ્વાનિન ન જોડાય. એડિનિન હોય તો એની સામે હંમેશા શું જોડાશે? થાઇમિન જ જોડાય. કોઈ દિવસ બીજો નાઇટ્રોજન બેઝ ન જોડાય. એવી રીતે ગ્વાનિન હોય તો એની સામે હંમેશા શું જોડાય? સાઇટોસિન જ જોડાય. તો અહીં સાઇટોસિન છે તો એની સામે શું જોડાશે? તો કે ગ્વાનિન જોડાય. કારણ કે ગ્વાનિન સામે સાઇટોસિન, તો સાઇટોસિન સામે શું હોય? ગ્વાનિન. એવી રીતે એડિનિન સામે હંમેશા થાઇમિન જોડાય. થાઇમિનની સામે હંમેશા શું જોડાય? આપણે કહી શકીએ શું જોડાય? એડિનિન જોડાય. તો 4 નાઇટ્રોજન બેઝ છે. પણ અહીંયા જે બીજી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય તે ઉલટી હોય. બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે કેવી હશે? ઉલટી હશે. ઉલટી હશે એટલે કઈ રીતના? પહેલા આપણે આ બાજુ જોઈએ. માનો કે આ જે ન્યુક્લિયોટાઇડની શૃંખલા હતી એમાં ઉપરનો છેડો, ઉપર કઈ બાજુ છેડો આવે? તો કે પેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો ને પાંચમો. પાંચમો આવે એટલે આ છેડાને 5' કહેવાય. હવે જો અહીં નીચે કયો છેડો આવ્યા? તો પેલો, બીજો, ત્રીજો, અહીં ચોથો ને અહીં પાંચમો. અહીં ત્રીજો છેડો આવે તો આને શું કહેવાય? 3' કહેવાય. તો ઉપરનો છેડો 5', અહીં 3'. તો સામેની જે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે ઉલટી હશે. ઉલટી એટલે તો કે આ શર્કરા છે ઉલટી થઈ જાય. શર્કરા કેવી ગોઠવાશે? ઉલટી શર્કરા ગોઠવાશે. કઈ રીતના? આ કેવી થઈ ગઈ? ઉલટી શર્કરા થઈ ગઈ, ડીઓક્સી પ્રકારની. તો પેલો નંબરનો કાર્બન એની સામે થાઇમિન જોડાય, બીજો, ત્રીજો, આ ત્રીજો નંબરનો કાર્બન, આ ચોથો, અને અહીંયા શું હોય? પાંચમો. પાંચમા નંબરના કાર્બન સાથે શું જોડાયેલો હોય? ફોસ્ફેટ. બરોબર છે. તો આ રીતના ઉલટી શૃંખલા થઈ જશે. તો આપણે ઉલટી શૃંખલા દોરી નાખી પહેલા. તો અહીંયા જોઈએ અહીં કેવી થઈ જશે? ઉલટી શૃંખલા. યાદ રાખવાનું છે અહીંયા પાંચમો કાર્બન છે, અહીં પેલો, બીજો, ત્રીજો. તો પાછળના કાર્બન સાથે કેવો હોય? ત્રીજો કાર્બન. આ વસ્તુ યાદ રાખવાની. આ રીતના. બરોબર છે. ફોસ્ફોડાયસ્ટર બનતી શું થાય છે? જોડાતા જાય છે. તો આપણે જોઈએ કે આ રીતના આ રચનાઓ જોડાતી જાય છે. તો આ ડીઓક્સી, આની સાથે શું જોડાણો? થાઇમિન. આની સાથે શું જોડાણો? સાઇટોસિન. અહીંયા ગ્વાનિન. તો અહીંયા પેલા ન્યુક્લિયોસાઇડ બને. આ પેલા ન્યુક્લિયોસાઇડ બન્યું. આ શું બન્યું? ન્યુક્લિયોસાઇડ. એમાંથી શું બને? ન્યુક્લિયોટાઇડ બને. ફોસ્ફેટ સમૂહ જોડાય એટલે શું બની જાય? ન્યુક્લિયોટાઇડ. તો આ છેડો કયો થયો? 5'. તો અહીંયા જો હવે કે ઉપર બાજુ કયો છેડો આવ્યો? 3'. શું કામ 3' કીધો? સામેની ઉલટી શૃંખલા ગોઠવાની. પોલીન્યુક્લિયોટાઇડની કેવી? આ રીતના અનંત આ રીતના હોય. પોલીન્યુક્લિયોટાઇડની કેવી? ઉલટી શૃંખલા. અહીંથી ઉલટી શૃંખલા એટલે ઉપર કયો આવ્યો? ત્રીજા નંબરનો કાર્બન એટલે 3' છેડો. અને નીચે કયો આવ્યો? આ પાંચમા નંબરનો કાર્બન. અહીંયા હોય ફોસ્ફેટ એટલે પાંચમા નંબરનો કાર્બન એટલે આ છેડો કયો થયો? 5'.
તો આના ઉપરથી આપણે શું લખી શકીએ કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હોય. આપણે પહેલી વસ્તુ લખી શકીએ કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા હોય? 2 શૃંખલા હોય છે. 2 શૃંખલા હોય છે. આ વસ્તુ મગજમાં રાખવાનું કે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા હોય છે? 2 શૃંખલા હોય છે. હવે આ બંને શૃંખલા કઈ રીતે ગોઠવાયેલી હોય? બંને શૃંખલા કઈ રીતે ગોઠવાયેલી હોય? તો આપણે કહી કે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા પ્રતિ સમાંતર હોય. આ પોલીન્યુક્લિયોટાઇડ ડીએનએમાં શું હોય? પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા. જેમ કે આમ જોવો છો, આ એક શૃંખલા, આ બીજી શૃંખલા. એટલે ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલા હોય. હવે આ બંને શૃંખલા એટલે કે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હોય. છે. કઈ રીતના પ્રતિ સમાંતર? તો કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે લખી પ્રતિ સમાંતરનો મતલબ શું? એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય. કઈ રીતના એકબીજાથી વિરુદ્ધ દિશામાં? તો જો એક 3' 5' થી 3' છેડો, તો આ એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા દોરી આપણે, એટલે ખ્યાલ આવે. આ માનો કે એક પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે. આ છેડો 5', આ છેડો 3'. બીજી પોલીન્યુક્લિયોટાઇડની જે શૃંખલા છે, આ બીજી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા, તો એક છેડો 3', એક છેડો શું આવે નીચે 5'. તો જો આવ્યું એકબીજાને પ્રતિ સમાંતર. કઈ રીતે એકબીજાને પ્રતિ સમાંતર? તો આપણે કહી શકીએ કે આ જે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા છે, આ 2 શૃંખલા આપણે આ કુંતલાકાર દોરી છે, બંને શૃંખલા છે, એકબીજાને પ્રતિ સમાંતર હોય. પ્રતિ સમાંતર એટલે એક છેડો 5' હોય, તેનો સામેનો છેડો કેવો હોય? 3'. 5' હોય, સામેનો છેડો 3' હોય. તો અહીંયા આપણે નીચે આવે તો નીચે 3' થઈ જાય, 3' હોય નીચે આવે તો કયો થઈ જાય? 5'. કેમ? અહીંયા જો 3', 5', 5', 3'. તો આ રીતના આ જે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા છે એકબીજાને કેવી હોય છે? પ્રતિ સમાંતર, એટલે કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી. બીજું આપણે કહી શકીએ કે ડીએનએમાં જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય. આ વસ્તુ યાદ રાખવાની. ડીએનએમાં જેટલા પ્યુરિન નાઇટ્રોજન બેઝ હોય એટલા જ પિરિમિડિન હોય. બેની સરખું જ પ્રમાણ હોય. 50% પ્યુરિન હોય તો 50% પિરિમિડિન હોય. બરાબર છે? તો આપણે જોઈએ કઈ રીતે. તો અહીંયા સમજી, એડિનિન સામે હંમેશા શું જોડાય? થાઇમિન. એટલે ડીએનએમાં જેટલા એડિનિન હશે એટલા જ થાઇમિન હશે. તો એડિનિન છે કેવો નાઇટ્રોજન બેઝ છે? પ્યુરિન પ્રકારનો, એમાં 2 રિંગ હોય. થાઇમિન છે કેવો નાઇટ્રોજન બેઝ છે? પિરિમિડિન પ્રકારનો, એમાં 1 જ રિંગ હોય. તો પ્યુરિન સામે હંમેશા પિરિમિડિન જ જોડાય. જો પ્યુરિન સામે પિરિમિડિન, પિરિમિડિન તો સામે પ્યુરિન, પિરિમિડિન તો સામે પ્યુરિન. એટલે કે પ્યુરિન સામે નાઇટ્રોજન બેઝ પ્યુરિન પ્રકારનો હોય તો એની સામે હંમેશા પિરિમિડિન પ્રકારનો જ નાઇટ્રોજન બેઝ જોડાય. એટલે કે જો એડિનિન હોય તો એ પ્યુરિન પ્રકારનો નાઇટ્રોજન બેઝ છે, તો એડિનિન સામે હંમેશા થાઇમિન જ જોડાય. ગાનિન, સાઇટોસિન ન જોડાય. માત્ર શું જોડાય? થાઇમિન જ જોડાય. એડિનિન સામે હંમેશા થાઇમિન જ જોડાય. આ સત્ય સનાતન છે. એટલે કે યાદ રાખ લેવાનું, ભૂલવાનું જ નહીં. એડિનિન સામે હંમેશા થાઇમિન જ જોડાય. તો એડિનિન છે પ્યુરિન છે, તો સામે શું થયું? પિરિમિડિન. તો માનો કે આ એક શૃંખલામાં ગ્વાનિન હોય, એક શૃંખલામાં ગ્વાનિન છે, તો ગ્વાનિન છે પ્યુરિન પ્રકારનો છે, તો ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન જ જોડાય. ડીએનએમાં ગ્વાનિન સામે હંમેશા શું જોડાય? સાઇટોસિન જ જોડાય. તો આ સનાતન સત્ય થયું કે ગ્વાનિન સામે સાઇટોસિન જ જોડાય. તો ગ્વાનિન છે પ્યુરિન છે, તો આ શું છે? પિરિમિડિન. તો ડીએનએમાં જેટલા ટકા પ્યુરિન હોય એટલું જ શું હોય? પિરિમિડિન હોય. એટલે કે પ્યુરિન અને પિરિમિડિનનું પ્રમાણ કેવું હોય? સરખું હોય. બીજું કે હવે એ સામે હંમેશા ટી જોડાય. એ સામે હંમેશા શું જોડાય? ટી. એટલે એડિનિન સામે હંમેશા શું જોડાશે? થાઇમિન. અને જી સામે હંમેશા શું જોડાય? સી. એટલે કે ગ્વાનિન સામે શું જોડાય? સાઇટોસિન. હવે એડિનિન અને થાઇમિન એ 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. આ યાદ રાખવાનું. કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય? 2 હાઇડ્રોજન બંધથી. અને ગ્વાનિન અને સાઇટોસિન એ 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય. કેટલા હાઇડ્રોજન બંધ? 3. તો આપણે જોઈએ એડિનિન અને થાઇમિન.
2 હાઇડ્રોજન બંધ. ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધ. ગ્વાનિન અને સાઇટોસિન તો એની વચ્ચે કેટલા હોય? 3 હાઇડ્રોજન બંધ. થાઇમિન અને એડિનિન તો કેટલા હોય? તો કે 2 નાઇટ્રોજન બેઝ. યાદ રાખવાનું કે આ એડિનિન સામે હંમેશા થાઇમિન હોય, એ 2 હાઇડ્રોજન બંધથી જોડાય, અને ગ્વાનિન સામે હંમેશા શું હોય? સાઇટોસિન હોય, એ કેટલા હાઇડ્રોજન બંધથી જોડાય? 3 હાઇડ્રોજન બંધથી તે જોડાતા જોવા મળે છે. અને આ નિયમ છે ને કેવો કહેવાય? 4 ગાંઠનો નિયમ કહેવાય. આ નિયમ છે ને શું કહેવાય? 4 ગાંઠનો નિયમ કહેવાય કે એડિનિન સામે થાઇમિન જોડાય 2 હાઇડ્રોજન બંધથી, અને ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન જ જોડાય કેટલા હાઇડ્રોજન બંધથી? 3 હાઇડ્રોજન બંધથી. આ વસ્તુ મગજમાં રાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો, આને આધારે ઘણી વખત નીટમાં MCQ પૂછાય છે, તો આપણે એક્સ્ટ્રા લઈ લઈએ થોડુંક નીટ માટે પણ, એટલે આપણે ખ્યાલ આવે. પહેલી વસ્તુ યાદ રાખવાની શું? તો કે DNA ની અંદર શું હોય? ડીઓક્સીરિબોઝ શર્કરા હોય. કેવી શર્કરા હોય? ડીઓક્સીરિબોઝ શર્કરા હોય. આ ઉપરાંત એમાં શું હોય? તો કે ઘણા બધા ન્યુક્લિયોટાઇડ ભેગા થઈને શું કરે છે? તો કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. આવી પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા DNA માં કેવી હોય? 2 હોય. તો સામેની પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા કેવી થઈ જાય? ઉલટી જાય, ઉલટી થઈ જાય. એટલે પહેલી વસ્તુ, DNA માં પોલીન્યુક્લિયોટાઇડની કેટલી શૃંખલા હોય? તો કે 2 શૃંખલા હોય. હવે પોલીન્યુક્લિયોટાઇડની બંને શૃંખલા એકબીજાને પ્રતિસમાંતર. પ્રતિસમાંતર એટલે કે એક બાજુનો છેડો 5 ડેઝ હોય તો એની સામેનો છેડો કેવો હોય? 3 ડેઝ હોય, એટલે પ્રતિસમાંતર થયું કહેવાય. હવે DNA માં જેટલું પ્યુરિન હોય એટલા જ નાઇટ્રોજન બેઝ પિરિમિડિન પ્રકારના હોય. સમજવાનું કે DNA ની અંદર નાઇટ્રોજન બેઝ જેટલા પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હશે એટલા જ શું હોય? પિરિમિડિન પ્રકારના હોય. બરોબર? એટલે 50% પ્યુરિન પ્રકારના નાઇટ્રોજન બેઝ હોય, 50% શું હોય? પિરિમિડિન પ્રકારના નાઇટ્રોજન બેઝ. આ યાદ રાખવાનું. તો બીજું કે એ સામે હંમેશા T જ જોડાય. એડિનિન સામે થાઇમિન જ જોડાય. કેટલા હાઇડ્રોજન બંધથી? 2 હાઇડ્રોજન બંધથી. ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન જ જોડાય. કેટલા હાઇડ્રોજન બંધથી? 3 હાઇડ્રોજન બંધથી. તો આના આધારે આપણે નીટમાં MCQ પૂછે. કઈ રીતના? માનો કે આપણે કીધું હોય કે એડિનિન છે, એડિનિન છે 30% છે, એડિનિન છે 30% છે, તો ગ્વાનિન કેટલા ટકા હોય? એડિનિન છે 30% હોય તો ગ્વાનિન કેટલા ટકા હોય? તો જો એડિનિન સામે હંમેશા શું જોડાય? થાઇમિન જોડાય. તો એડિનિન સામે થાઇમિન હંમેશા જોડાય, તો થાઇમિન પણ કેટલા હોય? તો કે 30% જ હોય. એડિનિન 30% છે, થાઇમિન કેટલા ટકા હોય? 30%. તો 30 ને 30 આ કેટલા થઈ ગયા? 60%. તો વધ્યું કેટલું? 40% વધ્યું. 40% વધ્યું તો જેટલા ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય. તો સાઇટોસિન કેટલા હોય? તો કે 20%. તો ગ્વાનિન કેટલા હોય? 20% હોય કે ન હોય? થઈ ગયું. તો આ રીતના આપણે જવાબ મળી જાય કે ગ્વાનિન પણ કેટલા હોય? 20%. આવા નીટમાં MCQ પૂછાય છે ઘણી વખત. ફરીથી કહું છું, આપણે MCQ પૂછ્યો કે એડિનિન છે 30% છે, તો ગ્વાનિન શોધો. તો બીજું કાંઈ નહીં કરવાનું. એડિનિન એટલા જેટલા પ્યુરિન હોય એટલા પિરિમિડિન હોય. એડિનિન જેટલા છે એટલા જ શું છે? થાઇમિન. કારણ કે એડિનિન સામે થાઇમિન જ જોડાય. તો DNA ની અંદર 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય. ઉલ્લેખ કરેલો હોવો જોઈએ DNA ની શૃંખલાઓ, ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. તો એડિનિન હોય એટલા જ થાઇમિન હોય. બરોબર? તો એડિનિન સામે થાઇમિન જોડાય. તો એડિનિન 30%, ગ્વાનિન કેટલા ટકા? તો એડિનિન સામે થાઇમિન જ જોડે. તો એડિનિન 30% હોય તો થાઇમિન 30% હોય તો બે ભેગા થઈને કેટલા બને? 60%. તો આ વૈધા કેટલા? 40%. તો કે સાઇટોસિન ને ગ્વાનિન એ બે સરખા જ હોય. તો 20% આના ને 20% આના થઈ ગયા. A અને G પ્યુરિન છે એ 50% થતા હોય, અને G અને T અને C પિરિમિડિન પણ કેટલા થઈ ગયા? 50%. તો આવી ગયું. જેટલા પ્યુરિન હોય એટલા પિરિમિડિન હોય. આ A અને G કેવા છે? પ્યુરિન પ્રકારની નાઇટ્રોજન બેઝ, 2 રિંગ હોય એટલે 50% પ્યુરિન થઈ ગયું. તો C અને T કેમ આવે? પિરિમિડિન નાઇટ્રોજન બેઝ હોય, પિરિમિડિન પ્રકારની રિંગ હોય. તો એમાં શું આવે? 50%, 2 50%. આ રીતના તમારા MCQ સોલ્વ કરવાના થાય. થોડુંક પ્રેક્ટિસ કરવી. હવે કદાચ આપણે બીજું લઈએ. આપણે એમ કીધું હોય કે ગ્વાનિન 15% છે. ગ્વાનિન કેટલા છે? 15% છે. તો ગ્વાનિન 15% હોય તો આપણે એમ કહે કે તો એડિનિન શોધો. તો પહેલી વસ્તુ, ગ્વાનિન 15% છે તો સાઇટોસિન કેટલા ટકા હોય? કયો જી? સાઇટોસિન પણ 15% જ હોય. તો આ બે 15 ને 15 કેટલા ટકા થયું? 30%. તો પાછળ કેટલું વધ્યું? તો કે ભાઈ 70% જ વધ્યું. તો આ બેન ડિવાઈડ કરો જી તો થાઇમિન કેટલું થાય? 30 ના અડધા 35% થાય.
તો એડિનિન પણ કેટલું થાય 35%. થઈ ગયું. તો આ બે થી પાછું 50% થવું જોઈએ. જો એડિનિન અને ગ્વાનિન કેવા છે? પ્યુરિન પ્રકારના છે, તો એ 50% થઈ ગયું પ્યુરિન. તો એની સામે પિરિમિડિન કેટલું છે? 50%. જેટલું પ્યુરિન હોય એટલું જ પિરિમિડિન હોય. પણ એડિનિન સામે થાઇમિન જોડાય, ગ્વાનિન સામે શું જોડાય? સાઇટોસિન જોડાય. એડિનિન સામે થાઇમિન જોડાય 2 હાઇડ્રોજન બનતી અને ગ્વાનિન સામે સાઇટોસિન જોડાય 3 હાઇડ્રોજન બનતી. વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ બરોબર તમારે મગજમાં રાખવાની છે, એટલે આપણે સમજવામાં સરળતા રહીએ. હવે આપણે જોઈએ કે ડીએનએની જે મુખ્ય ધરી છે તે શર્કરા ફોસ્ફેટ શર્કરા શૃંખલાની બનેલી હોય. હવે આપણે જોઈએ કે ડીએનએની મુખ્ય ધરી બરોબર છે. તો આપણે જોઈએ આ ડીએનએની મુખ્ય ધરી થાય. જો એ 2 વડી કરું એટલે તમને ખ્યાલ આવે. આ ડીએનએની મુખ્ય ધરી થઈ. આ મુખ્ય ધરી. આ ડીએનએની 2 કેવી થઈ? મુખ્ય ધરી થઈ. આ જે ધરી બનેલી હોય કેની હોય? શર્કરા ફોસ્ફેટ શર્કરા. ડીએનએની મુખ્ય ધરી કેની બનેલી હોય? શર્કરા ફોસ્ફેટ શર્કરા. એટલે કે અહીંયા તમને એક થોડીક રચના બતાવો એટલે ખબર પડે. માનો કે આ શર્કરા, આ પેન્ટોસ શર્કરા બરોબર છે. એની સાથે અહીં શું જોડાયેલું હોય? ફોસ્ફેટ. ફોસ્ફેટ. અહીંયા વળી પાછી શું હોય? પેન્ટોસ શર્કરા. એની સાથે અહીં શું જોડાય? ફોસ્ફેટ. આ રીતના. અને આ બાજુ શું જોડાયેલા હોય? બધાય નાઇટ્રોજન બેઝ આવેલા હોય. તો હવે તમે કહો જી, આ ડીએનએની જે આ મુખ્ય ધરી છે, આ મુખ્ય ધરી કેની બનેલી છે? તો કે શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા. આ રીતના શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ. એટલે કે આટલો ભાગ આની વાત નથી કરતા, આ બાજુ જોડાયેલો છે આટલો ભાગ અને આ બાજુથી આટલો ભાગ. આ શેની બનેલી હોય? તો આ તમને જે ધરી દેખાય છે, આ 2 ધરી દેખાય છે, એ કેની બનેલી હોય? શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા. આ રીતના શું બનેલી હોય છે? તે મુખ્ય ધરી છે તેની બનેલી હોય છે. હવે નાઇટ્રોજન બેઝ છે એ ઓછા વત્તા અંશે મુખ્ય ભાગના લંબ અક્ષે અંદરની તરફ એક શૃંખલા એજીની હોય તો સામેની શૃંખલા કઈ બને? આપને ખબર હોય, ટીસીની જ બને, એકબીજાના પૂરક હોય. હવે આપણે એમ કીધું છે કે નાઇટ્રોજન બેઝ હોય એ ક્યાં હોય? તો કે અંદરની બાજુ, અંશત ભાગ, લંબ અક્ષ, એટલે આ રીતના લંબાઈમાં ગોઠવાયેલા હોય. કઈ રીતના ગોઠવાયેલા? આ રીતના લંબાઈમાં ગોઠવાયેલા. હવે આ જવા દઉં છું, તમે સમજી ગયા હોય તો આની કે આપણે જરૂર નથી. હવે તો નાઇટ્રોજન બેઝ છે એ ક્યાં હોય? તો કે અંદરની બાજુ હોય, ઓછા વત્તા અંશે અંદરની બાજુ હોય. અને માનો કે એમાં એક શૃંખલા કેવી હોય? એજી હોય તો એની સામે બીજી શૃંખલા શું હોય? ટીસી જ હોય. જો કારણ કે એકબીજાના પૂરક હોય. માનો કે એક શૃંખલા છે એ જી, તો આને સામેની જે શૃંખલા જોડાય કઈ રીતના જોડાય? એની સામે શું આવે? તો કે ટી. જીની સામે શું આવે? સી. એની સામે શું આવે? ટી. જીની સામે શું આવે? સી. તો આ રીતના એકબીજાની પૂરક શૃંખલા કેવી હોય છે? તો એકબીજાની પૂરક શૃંખલા હોય, એકબીજા સાથે પૂરક જોડી બનાવે. પૂરક જોડી બનાવે એટલે આ એક જોડી બની, એડિનિન સામે થાઇમિન જ આવે એટલે એક જોડી. બીજી જોડી ગ્વાનિન સામે સાઇટોસિન જ આવે એટલે બીજી જોડી. આ ત્રીજી જોડી, આ ચોથી જોડી. આ રીતના એકબીજાની શું જોડાય? જોડી, બેઝ પેર બનાવે, જોડીઓ બનાવે છે. તો આ ઉપરાંત આપણે જોયું હતું કે આ રીતના જે જોડીઓ બને એની અંદર એડિનિન અને થાઇમિન વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય? 2. અને ગ્વાનિન અને સાઇટોસિન સામે કેટલા હાઇડ્રોજન બંધ હોય? 3 હાઇડ્રોજન બંધ હોય છે. ફરીથી કહું છું કે માનો કે એક પૂરક જોડી, આપણી બુકમાં એવું લખ્યું છે કે એક શૃંખલા છે એ એજીની હોય તો એની સામે પૂરક શૃંખલા કઈ હોય? તો આપણે ખબર હોય એની સામે શું આવે? ટી જ આવે. જીની સામે શું આવે? સી જ આવે. એની સામે શું આવે? ટી જ આવે. તો સામે ટીસી શું બને છે? એની પૂરક શૃંખલા બનતી જાય છે. તો હવે આપણે જોઈએ કે આ જે ન્યુક્લિક એસિડની શોધ છે, આ આપણે જવા દઈએ છીએ. આ જે ન્યુક્લિક એસિડની શોધ છે એ કયા વૈજ્ઞાનિકે કરી હતી? આપણે જોઈએ તેની અંદર કે હવે જોઈએ કે જે ન્યુક્લિક એસિડ છે તે ન્યુક્લિક એસિડની શોધ ફેડરિસ મિશને કરી હતી. આપણે જોઈએ ન્યુક્લિક એસિડની શોધ
એને કરી હતી ફેડરિસ મિશન. ફિડરેસ મિશન નામનો વૈજ્ઞાનિક હતો. તેને સૌ પ્રથમ જોયું હતું કે ભાઈ કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર પદાર્થ જોયો, જેને શું નામ આપી દીધું? ન્યુક્લિક એસિડ નામ આપ્યું. તો ન્યુક્લિક એસિડની શોધ કોને કરી હતી? ફેડરિસ મિશને કરી હતી. તો હવે જોઈએ કે ડીએનએ નું એક્સ-રે વિવર્તન. ડીએનએ નું એક્સ-રે વિવર્તન. ડીએનએ ને સૌપ્રથમ એક્સ-રે ની અંદર, આપને ખબર જ છે એક્સ-રે વિવર્તન એટલે ડીએનએ ની એક્સ-રે ની અંદર સૌપ્રથમ વિલ્કેન્સ અને ફ્રેન્કલીએ જોયું હતું. વિલ્કેન્સ અને ફ્રેન્કલિન. તો ડીએનએ ને સૌપ્રથમ એક્સ-રે ની અંદર જોનાર વૈજ્ઞાનિક કોણ હતો? વિલ્કેન્સ અને ફ્રેન્કલિન હતો સૌપ્રથમ. અને ત્યારબાદ આ ડીએનએ નું એક્સ-રે જે વિવર્તન આપ્યું, એક્સ-રે મોડેલ આપ્યું હતું વિલ્કેન્સ અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે, એની ઉપરથી વોટસન ક્રિકે સોરી કયા વૈજ્ઞાનિકે? તો કે વોટસન ક્રિકે. કયો વૈજ્ઞાનિક આવશે? વોટસન ક્રિકે. પ્રખ્યાત ડીએનએ ની દ્વિસંરચના પ્રદર્શિત કરી. તો આ આપને મોડેલ જોવા મળ્યું, આ મોડેલ તે કોને આપેલું હતું? વોટસન ક્રિકે. વોટસન ક્રિકે પ્રખ્યાત મોડેલ. આ આપણી સામે છે, આપણે જોઈએ કે આપણી પાસે આ ડીએનએ નું સામે મોડેલ છે. આ જે મોડેલ છે ડીએનએ નું, આ ડીએનએ નું પ્રખ્યાત મોડેલ કોને આપ્યું હતું? વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકે. તેના આધારે દ્વિતીય સંરચના પ્રદર્શિત કરી. આ જે દ્વિતીય સંરચના પ્રદર્શિત કરી. ખાસ યાદ રાખવાનું, આપણી સામે આ પોલીન્યુક્લિયોટાઇડની જે બે શૃંખલા દેખાય છે. સૌપ્રથમ આપણે જોઈએ કે ભાઈ કોષ કેન્દ્ર હોય, કોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ હોય. તમારે ચેપ્ટર 8 માં આવ્યું જ છે. આ ન્યુક્લિક એસિડની શોધ સૌપ્રથમ કોને કરી? તો કે ભાઈ ફેડરિસ મિશન નામનો વૈજ્ઞાનિક હતો. તેને જોયું કે ભાઈ કોષ કેન્દ્રની અંદર કંઈક પદાર્થ છે જેને ન્યુક્લિક એસિડ નામ આપ્યું. હવે આ ન્યુક્લિક એસિડ છે તો ડીએનએ નું એક્સ-રે, એક્સ-રેમાં તો આપણે ખબર જ પડે. એક્સ-રેમાં વિવર્તન પહેલા કેને કર્યું હતું? તો કે વિલ્કેન્સ અને ફ્રેન્કલિન નામના વૈજ્ઞાનિકે તેને કર્યું હતું. તો આ એક્સ-રેના આધારે વોટસન અને ક્રિકે સૌપ્રથમ પ્રખ્યાત મોડેલ પાડ્યું, દ્વિતીય સંરચના. આ મોડેલ છે આપણે આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? વોટસન અને ક્રિકે આપણી સમક્ષ આ મોડેલ સૌપ્રથમ આપણી સામે રજૂઆત કરી. હવે એની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ. આપણે કેની વાત કરી? તો કે વોટસને જે આપણી સામે પ્રખ્યાત મોડેલ આપણી સમક્ષ રજૂ કર્યું, એ પ્રખ્યાત મોડેલની વાત કરી. હવે એની અંદર આપણે જોઈએ કે પ્રત્યેક શૃંખલામાં એક કુંતલીય નિસરણી જેવી દેખાય. પ્રત્યેક શૃંખલા કેવી દેખાય? એક કુંતલીય નિસરણી જેવી દેખાય. જો આ એક શૃંખલા, આ બીજી શૃંખલા કેના જેવી દેખાય? નિસરણી જેવી. ફરીથી કહું છું, પ્રત્યેક શૃંખલા કેવી દેખાય છે? આ રીતના નિસરણી જેવી દેખાય છે. નિસરણી જેવી આપણે પ્રત્યેક શૃંખલા જોવા મળે છે. હવે આ પ્રત્યેક શૃંખલામાં કુંતલના પ્રત્યેક પગથિયા બેઝ જોડના બનેલા હોય. પહેલા આપણે જોઈએ કે આ શૃંખલા છે કેના જેવી હોય? કુંતલ જેવી બનેલી, નિસરણી જેવી. હવે એમાં તમને આવા પગથિયા દેખાય. આપણે જોઈએ, ફરીથી થોડુંક દોડી નાખે એટલે અમને ખ્યાલ આવે. 5 days 3 days 3 days 5 days, બરાબર છે. આની અંદર શું હોય? આવા પગથિયા જોવામાં આવે. જોઈએ આપણે. હવે આ રીતના શું કહેવામાં આવે છે? આ રીતના પગથિયા દેખાય. તમે જોઈ શકો છો આ પગથિયા. આ પગથિયાઓમાં શું હોય? તો કે નાઇટ્રોજન બેઝની જોડ હોય. શું હોય? નાઇટ્રોજન બેઝની જોડ. એક્ઝામ્પલ તરીકે લઈએ A, તો એની સામે T, G, G ની સામે C, તો C, C ની સામે G, તો T, T ની સામે A. એક આ રીતના નિસરણી જેવી રચના કરે. નિસરણી જેવી રચના એટલે આપણે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર ઊંચે ટાંકો હોય તો આપણે જોતા એમ ગોળ 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 રાઉન્ડમાં હોય. તો આને તમે આમ 3D મોડેલમાં દેખાડો. આમ 3D મોડેલમાં જો આમ પોળી રચના કરો તો એક ક્યાં આવેલી હોય? આ કુંતલ દેખાય, આ બે જોડાય, આમ વચ્ચે સ્પેસ હોય, ત્યાં એક જોડ આવેલી હોય. તો આ રીતના માનો કે G, C, C, તો G, T, તો A, કારણ કે T સામે A જ હોય અને A સામે શું હોય? T જ હોય. તો G, C, C, G.
તો આ રીતના તમને એમાં પગથિયા જેવી રચના જોવા મળે. આ પગથિયા જેવી રચના જોવા મળે બીજું કાંઈ નથી, બેઝ જોડ છે. શું છે? નાઇટ્રોજન બેઝની જોડ છે કે એ સામે ટી, આ એક જોડ, આ બે જોડ, ત્રણ જોડ, ચાર જોડ, 5, 6, 7, 8, 9, 10 આ રીતના શું હોય કે આ પ્રત્યેક પગથિયા છે એ શું છે? બીજું કાંઈ નથી, નાઇટ્રોજન બેઝની શું છે તો કે જોડ છે. આ પ્રત્યેક પગથિયા એકબીજાના 36 અંશના ખૂણે હોય. આ પ્રત્યેક પગથિયા એકબીજાના કેટલા ખૂણે હોય? 36 અંશના ખૂણે ગોઠવાયેલા હોય. પ્રત્યેક પગથિયા છે એ આપણે જોઈએ કે આની વચ્ચે આ રીતના ક્યાં ખૂણે ગોઠવાયેલા હોય છે? 36 અંશના ખૂણે પ્રત્યેક પગથિયા છે તે ગોઠવાયેલા હોય છે. બીજું કે એક પૂર્ણ કુંતલમાં 10 પગથિયા હોય, એટલે કે 10 નાઇટ્રોજન બેઝની જોડ હોય. તો આ એક પૂર્ણ કુંતલ થયું. આ એક કેવું થયું? પૂર્ણ કુંતલ. આપણે લખી એક પૂર્ણ કુંતલમાં કેટલા પગથિયા હોય? 10 પગથિયા હોય. 10 પગથિયા એટલે 10 નાઇટ્રોજન બેઝની જોડ હોય. આ યાદ રાખવાનું કે એક કુંતલ, આ એક કુંતલ થયું. આમાં કેટલા નાઇટ્રોજન બેઝ હોય? તો કે 10. જો 1, 2, 3, 4. તો પાંચમું ક્યાં? તો કે પાંચમું એ અંદર 3D માં મેં તમને સમજાવ્યું ને, કોઈ ટાંકો હોય, ટાંકાની ઉપર આપણે ચડતા હોય તો આ રીતના નિસરણી ગોઠવાયેલી હોય. આ નિસરણી ગોઠવાયેલી હોય તો આપણે જ્યાં અકવાડો વર્તું હોય ત્યાં શું થતું? આમ 3D મોડલમાં જોવો, આમ આ ભાગ છે અને આમ પોળો કરીને જોવો તો અહીંયા એક વચ્ચેના ભાગમાં સ્પેસ હોય, અહીંયા એક હોય. તો આપણે જો આ રીતના કેટલા છે તો જો ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ 10 નાઇટ્રોજન બેઝની જોડ બની. એ અને ટી આ એક બેઝ જોડ, જી અને સી બીજી બેઝ જોડ, આ ત્રીજી, આ ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી ને 10મી. તો એક કુંતલમાં યાદ રાખવાનું, એક પૂર્ણ કુંતલ બને એટલે એમાં કેટલી નાઇટ્રોજન બેઝની જોડ હોય? 10 નાઇટ્રોજન બેઝની જોડ હોય એટલે એક પૂર્ણ કુંતલ બની જાય. હવે આ કુંતલની લંબાઈ કેટલી હોય? તો કે 34 એંગસ્ટ્રોમ હોય. આખા કુંતલની લંબાઈ કેટલી હોય? 34 એંગસ્ટ્રોમ જેટલી શું ધરાવે? લંબાઈ ધરાવે. તો એની અંદર જ્યારે પાસેના બે જોડી, બે નાઇટ્રોજન બેઝની જોડ હોય, આ વચ્ચેનું અંતર, આની વચ્ચેનું અંતર કેટલું હોય? તો આપને ખબર હોય 34 એંગસ્ટ્રોમ ભાગ્યા 10 કરી નાખો, કેટલું આવશે? 3.4 એંગસ્ટ્રોમ. આની વચ્ચેનું અંતર આટલો ભાગ, આ બે નાઇટ્રોજન બેઝ છે, આ વચ્ચેનું અંતર કેટલું હોય? તો કે 34 એંગસ્ટ્રોમ. અહીં જો ખ્યાલ આવે, આ વચ્ચેનું અંતર કેટલું હોય? 34 એંગસ્ટ્રોમ. ફરીથી રિપીટ કરું છું, એક કુંતલમાં 10 પગથિયા હોય, 10 નાઇટ્રોજન બેઝ હોય એટલે એક કુંતલ થયું કહેવાય. હવે એની અંદર આ એક કુંતલની લંબાઈ 34 એંગસ્ટ્રોમ, પણ બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું હોય? 4.5 એંગસ્ટ્રોમ જેટલું તેની અંદર જોવા મળે છે. એ ઉપરાંત બે શૃંખલા વચ્ચેનું અંતર એટલે એની પહોળાઈ કેટલી હોય? 20 એંગસ્ટ્રોમ. બે કુંતલ વચ્ચેનું અંતર કેટલું હોય? 20 એંગસ્ટ્રોમ હોય. હવે બે શર્કરા વચ્ચેનું અંતર એટલે આની વચ્ચેનું અંતર 11.1 એંગસ્ટ્રોમ હોય. કારણ કે અહીં જો સ્પેસ વધુ છે, સ્પેસ ઓછી છે, તો આની વચ્ચેનું બે શર્કરા વચ્ચેનું અંતર કેટલું હોય? 11.1 એંગસ્ટ્રોમ જેટલું હોય છે. હવે આ જે આપણે ડીએનએ છે એને કેવો કહેવાય છે? બી ડીએનએ તરીકે ઓળખાય. ડીએનએ ના ઘણા મોડેલ આવશે તમારા આગળ, પણ આ જે ડીએનએ છે ને કેવો કહેવાય છે? બી ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સી ડીએનએ નામ આપેલા હોય, તો આ આપણે મોડેલ શીખાઈ કયું છે? બી ડીએનએ. કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી છે. પહેલી વસ્તુ ડીએનએ, તો ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ ને શું હોય? તો કે ડીઓક્સી પ્રકારની રિબોસ શર્કરા હોય. નાઇટ્રોજન બેઝ 4 જ હોય. ક્યાં? આમ તો અસંખ્ય નાઇટ્રોજન બેઝ જોડાય, પણ આમ મુખ્ય 4 જ: એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન. યુરેસિલ હોતો નથી. તો પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા હોય. કેટલી હોય? તો કે 2 પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા ડીએનએમાં હોય. હવે આ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા છે તેની અંદર નાઇટ્રોજન બેઝ તો 4 જ હોય. બીજું આપણે જોઈએ કે જેટલા પ્યુરિન હોય એટલા જ પિરિમિડિન હોય. જેમ કે એડિનિન સામે હંમેશા થાઇમિન, ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન, સાઇટોસિનની સામે હંમેશા ગ્વાનિન. એટલે એક પ્યુરિન હોય તો એક પ્યુરિન હોય તો એક પિરિમિડિન. તો એડિનિન અને થાઇમિન 2 હાઇડ્રોજન બંધથી જોડાય, ગ્વાનિન અને સાઇટોસિન 3 હાઇડ્રોજન બંધથી જોડાય. આનો નિયમ છે, અને આ નિયમને કેવો કે 4 ગ્રાફનો નિયમ કહેવાય, જે આપણે જોઈ ગયા. હવે આ ડીએનએ છે કઈ રીતના હોય? તો કે આ ભાઈ કુંતલ રચના હોય. ડીએનએ ની અંદર બે શૃંખલા એકબીજાને પ્રતિ સમાંતર હોય. પ્રતિ સમાંતર એટલે એકબીજા વિરુદ્ધ છેડા હોય. એક છેડો 5 ડેઝ હોય, એક છેડો 3 ડેઝ હોય. કઈ રીતે? 5 ડેઝ, નીચે 3 ડેઝ. ઉલટી શર્કરા હોય, સામે ઉપર 3 ડેઝ, નીચે કયો આવી જાય? 5 ડેઝ. તો આ રીતના એકબીજાને પ્રતિ સમાંતર હોય. બીજું આપણે જોયું હતું
કે આ ડીએનએ ન્યુક્લિક એસિડની શોધ સૌપ્રથમ ફેડરિસ મિશને કરી હતી. ત્યારબાદ જે ડીએનએનું એક્સરે મોડેલ દર્શાવ્યું, વિવર્તન કર્યું, કેને કર્યું? વિલ્કિન્સન અને ફ્રેન્કલિને. અને એના વિવર્તનના આધારે વોટસન અને ક્રિકે આપણી સામે ડીએનએનું મોડેલ મેળવ્યું. હવે આ ડીએનએના મોડેલમાં કઈ રીતના એક કુંતલ જેવી રચના હોય, એક નિસરણી જેવી રચના કરતી હોય. આમાં જ શું હોય છે કે ભાઈ એક કુંતલમાં કેટલા પગથિયા હોય? 10 પગથિયા હોય. તો આ પગથિયા જેવી રચના જોવા મળે શું છે? તો કે ભાઈ નાઇટ્રોજન બેઝ જોડ છે. નાઇટ્રોજન બેઝની શું છે? જોડ છે, બેઝ જોડ છે. એડિનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, આ પગથિયા છે એકબીજા સામે જોડાયેલી જોડ છે. તો એક પૂર્ણ કુંતલમાં કેટલા હોય? તો કે 10 પગથિયા, 10 નાઇટ્રોજન બેઝ જોડાય. 10 નાઇટ્રોજન બેઝની જોડ હો, 10 નાઇટ્રોજન બેઝની જોડ હોય એટલે શું કહેવાય? એક કુંતલ કહેવાય. હવે આ જોડ છે જ્યારે આમ વળતો કેટલા ખૂણે ગોઠવાય? 36 અંશના ખૂણે ગોઠવાયેલા હોય. બીજું કે એક પૂર્ણ કુંતલની લંબાઈ કેટલી? 34 એંગસ્ટ્રોમ. તો બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? 3.4 એંગસ્ટ્રોમ. બીજું બે શર્કરાના વચ્ચેનું અંતર કેટલું? તો કે 11.1 એંગસ્ટ્રોમ. પહોળાઈ કેટલી બે કુંતલની? તો કે 20 એંગસ્ટ્રોમ જેટલી તેની શું હોય છે? પહોળાઈ હોય છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ કઈ રચના થઈ? ડીએનએના અણુની રચના. એકદમ વ્યવસ્થિત જોવાનું છે, નિરાતે જોવાનું. કદાચ આપણી બુકની અંદર માંથી થોડુંક મેં આડાવડું લીધેલું હશે, કારણ કે સરળતાથી સમજાવવા માટે થોડીક ગોઠવણી મેં મારી રીતે જુદી જુદી કરેલી છે. જોઈ લેજો, વ્યવસ્થિત સમજાઈ જાય તો યોગ્ય કમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે. તો આ લેક્ચર આપણે અહીં સુધી રાખી. છતાંય જો આમાં ક્યાંય ન ખ્યાલ આવ્યો તો મારા નંબર આપ્યા છે તેમાં કોલ કરજો. તો ડીએનએની અણુરચના આપણે પૂરું કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના ટોપિકની ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો,